સાબરકાંઠાથી જ્યાં હિંમતનગર અને ઈડરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ અહીંયા ખાબક્યો હતો। હિંમતનગરના હુંજ, બેરણા, કાંકણોલ અને ડેમાઈ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ઈડર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। તો આપણે કહી દઈએ કે અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા આ ત્રણ જિલ્લાઓમાંથી વરસાદના સમાચાર હાલમાં મળી રહ્યા છે। ખૂબ જ આતુરતાથી રાહ જોતા તમામ લોકો માટે આ દ્રશ્યો રાહત આપનારા છે। આ ત્રણ દ્રશ્યો જોઈ શકો છો, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા। આ ત્રણ દ્રશ્યો એ ચોક્કસ રાહત આપનારા છે, કેમ કે ઘણા લાંબા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે મોડી સાંજે મોસમનો મિજાજ બદલાયો અને ત્યાર પછી ક્યાંક ધીમી ધારનો અને ક્યાંક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે।